જે છે બાર સ્ક્રીન માંથી જે પાણી પસાર થાય છે એમાં શું હોય છે? લાકડીઓ હોય છે, ચિંથરા હોય છે, હાથરુમાલ હોય છે, પ્લાસ્ટિક ના પેકેટ હોય છે. તો મોટો મોટો કચરો જે છે એ શેમાં પસાર થાય છે? બાર સ્ક્રીન માંથી જે છે એ પસાર થઈ શકતો નથી, એટલે મીન્સ કે પસાર થઈ શકતો નથી. બાર સ્ક્રીનમાં શું થાય છે એનું ગાળ થઈ જાય છે, યાંત્રિક ફિલ્ટર જે છે એને અંદર આવવા દેતો નથી. શું? આ બધા કચરાને જે છે યાંત્રિક ફિલ્ટર છે અંદર આવવા દેતો નથી. ઓકે, ચલો બીજું છે સીવેજ નું પાણી કેવું હોય છે? સીવેજ નું પાણી દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યો ધરાવતું પાણી હોય છે. દ્રાવ્ય અને નિલંબિત નો અર્થ શું? દ્રાવ્ય કોને કહેવાય? નિલંબિત કોને કહેવાય? હા, આ બી મેં તમને સમજાવ્યું. દ્રાવ્ય કોને કહેવાય? નિલંબિત કોને કહેવાય? ચલો આન્સર આપો. હા સર, જે કચરો સર દ્રાવ્ય વટે નીકળી જાય ને એને સર દ્રાવ્ય કહેવાય. જેવી રીતે આ ઓલું સીવેજ સીવેજ અને નિલંબિત એટલે સર જે આમ હાથમાંથી કચરો આપણે ફેંકીએ ગમે પ્લાસ્ટિકની કોથળી કે એ નિલંબિત કહેવાય. મારા ઘરના આન્સર નથી જોતા બનાવેલા, બરોબર? તમે ગમે ત્યાં ગમે જોઈન્ટ કરી દો. હાથમાંથી કચરો ફેંકે નિલંબિત, ક્યાં મેં એવું ભણાવ્યું છે? આગળના બધા રેકોર્ડિંગ ચેક કરી લેજો. ચલો નેક્સ્ટ કોઈ આન્સર? ઓકે, વેરી ગુડ. મને કોઈનો આન્સર આવ્યો નથી, એટલે હજી કોઈની બી ગ્રુપમાં મારા લેક્ચરમાં પ્રેઝન્ટ નથી. બરોબર. સર હજી એક સવાલ કયો તો. દ્રાવ્ય અને નિલંબિત કોને કહેવાય છે? શબ્દનો અર્થ સમજાવો. દ્રાવ્ય અને નિલંબિત. અહીંયા શું લખ્યું? સીવેજ સર નું પાણી દ્રાવ્ય એટલે દ્રાવ્ય પ્રવાહી. અને નિલંબિત છે, તો દ્રાવ્ય અને નિલંબિત નો અર્થ સમજાવો મને. દ્રાવ્ય કોને કહેવાશે? નિલંબિત પાણી કોને કહેવાશે? સર દ્રાવ્ય એટલે આપણે ગમે એમાં ગમે એ વસ્તુ મેળવી હોય, જેવી રીતે પાણીમાં સર આપણે ખાંડ ઓગળાવી નાખીએ તો એ સર દ્રાવ્ય થઈ ગયું. વેરી ગુડ. નિલંબિત. શું નામ છે બેટા તારું? ભોજાણી અલીરઝા. ઓકે, ભોજાણી અલીરઝા. વેરી ગુડ. ચલો એક પ્રેઝન્ટ તો થઈ. નિલંબિત દ્રવ્યો કોણ કે છે? ચલો નિલંબિત દ્રવ્યો કોને કહેવાય? નિલંબિત દ્રવ્યો કોને કહેવાય છે? કહેશે કોઈ? ઓકે. નિલંબિત દ્રવ્યો એટલે કે જે પાણીમાં દ્રાવ્ય નથી થઈ શકતા, જે આપણને નરી આંખે જોવા મળે છે. હા, પાણીમાં દ્રાવ્ય નથી થઈ શકતા એને નિલંબિત દ્રવ્યો કેવાય છે. માનો કે એક્ઝામ્પલ તરીકે પાણીમાં તમે ચોકનો ભૂકો નાખો કે ચા ની પત્તીઓ નાખો તો પાણીમાં દ્રાવ્ય થઈ શકતા નથી, તળિયે બેસી રહે છે. અને નિલંબિત જે છે દ્રવ્યો કહેવાય છે. હા, તો દ્રાવ્ય અને નિલંબિત. ઓકે. મેન હોલ્સ સર કોને કહેવાય છે? શું પ્રોબ્લેમ છે કોઈ? સર અમારે લખવાનું છે. હમ. આ લખવાનું છે અમારે. જે પીડીએફ લખી નથી ફેર નોટમાં, એમ ને?
પીડીએફ પછી ફેર નોટમાં લખી નથી ને બેટા જ? પીડીએફ મોકલી તે દિવસનું કીધું છે ફેર નોટમાં લખવાની. અભી આળસ કરશો તો નહીં ચાલે. મન હોલ્સ એટલે શું કે 2-3 ગટર લાઈનો મળી તેની દિશા બદલાવે ને શું કહેવાય? એ મોટી ગટરને મન હોલ્સ કહે છે. બરોબર? તો મન હોલ્સ જે છે એ કેટલા અંતરે આવેલા હોય છે? મન હોલ્સ કેટલા અંતરે આવેલા હોય છે? ચલો કોણ કહેશે? મન હોલ્સ કેટલા અંતરે આવેલા હોય છે? છે કોઈને આઈડિયા? યસ ઓર નો આન્સર મળશે. ઓકે. 50 થી 60 મીટરના જે છે દરેક 50 થી 60 મીટરના અંતરે મન હોલ્સ આવેલા છે. બરોબર? વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગટરના ગંદા પાણીને શુદ્ધ કરવા કયા કયા પ્રકારની પ્રક્રિયાઓ કરવામાં આવે છે? 3 પ્રક્રિયાઓ છે: ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયા. તો જે WWTP માં જૈવિક પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવશે? આપણે કોને કહેશું જૈવિક પ્રક્રિયામાં? WWTP વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જે જૈવિક પ્રક્રિયા કરવામાં આવે છે, કઈ જૈવિક પ્રક્રિયા કરવામાં આવે છે? પ્લાન્ટમાં આખા પ્લાન્ટમાં કઈ પ્રક્રિયા જે છે જૈવિક પ્રક્રિયા કે ચલો આ પ્રક્રિયા છે જૈવિક પ્રક્રિયા કેવાય? ચલો આન્સર આપો. કઈ પ્રક્રિયા છે ને જૈવિક પ્રક્રિયા કેવાશે? જે ગટરના ગંદા પાણીને શુદ્ધ કરે તેને જૈવિક પ્રક્રિયા કરવા કહેવામાં આવે. શું નામ છે બેટા તારું? મીરા નિષાદ. મીરા નિષાદ. ઓકે, મીરા નિષાદ. ટ્રાય તો કરી કે તારી પ્રેઝન્ટ હો બેટા. એને નો કહેવાય જૈવિક પ્રક્રિયા. કોને કહેવાશે? ચલો બીજું કોઈ? મીરા નિષાદ, અલી રઝા. ચલો બીજું કોઈ કહેશે? મને આન્સર આપશે? શેરી ગંદા પાણીનું શુદ્ધિકરણ કરે એને ગંદા નહીં. પાણીનું. નહીં. હવે મને રાઈટ આન્સર આપો બરોબર? તો જ પ્રેઝન્ટ પછી તમે ગમે એ આન્સર આપી દેશો. નહીં. આનો મતલબ એમ થાય કે તમે એક બી વાર જે છે રિવિઝન કર્યું નથી કે પીડીએફ કે ટેક્સ્ટ બુકમાં જે છે તમારી નજર ફરી નથી એક બી વાર. તમને થતું હોય કે કોરોનાને લીધે સ્કૂલ બંધ છે, આપણે ફૂલ્લી વેકેશન જ હજી ચાલે છે, આપણે આરામ જ ચાલે છે. જે મનમાંથી એમ કાઢી નાખજો અને પછીના ધોરણમાં જશો ને તો આ નહીં સમજાણું ને આ સ્ટેપ નહીં ખબર હોય ને આ પછી બહુ હું પ્રોબ્લેમ જવાબ પડશે. દઉં આનો અલી રઝા. હા, શું કહે છો બેટા? હું સર આનો જવાબ દો. આ તમે જ હમણાં પૂછ્યું એનો. આ યસ. ગંદા પાણીનું જૈવિક પ્રક્રિયા. કોને કહેવાય? ઈ સર ઓલા જે ઝારક બેક્ટેરિયા આવે ને તેના દ્વારા અશુદ્ધિઓનું વિઘટન કરવામાં આવે
એને સર જારક જૈવિક પ્રક્રિયા કહેવાય. હમ શું નામ તારું? અલી રઝા સર થઈ ગયું મારી આજે વેરી ગુડ અલી રઝા. હા બાયોગેસ નો શું ઉપયોગ થાય છે? બાયોગેસ જે છે ઈંધણ તરીકે અને વીજળીનો ઉત્પાદન માટે થાય છે. બરોબર. બાયોગેસ જે છે ઈંધણ તરીકે અને વીજળી તરીકે ઉપયોગ થાય છે. બાયોગેસ પ્લાન્ટમાં કયા બેક્ટેરિયા હોય છે? બાયોગેસ પ્લાન્ટમાં જે છે એ કાદવ જે છે કોહવાવા માટે કયા બેક્ટેરિયા હોય છે? અમુક જે છે બેક્ટેરિયામાં એડ કરવામાં આવે છે. એ કયા બેક્ટેરિયા એડ કરવામાં આવે છે? કયા પ્રકારના બેક્ટેરિયા બાયોગેસ પ્લાન્ટમાં કાર્ય કરે છે? બધા જે છે ચેપ્ટરને લગતા જ ક્વેશ્ચન છે. માનો આવા ક્વેશ્ચન મેં તમને એક્ઝામમાં પૂછી લેશે તમે શું કરશો? આવા ક્વેશ્ચન મેં તમને એક્ઝામમાં પૂછીશું તમે કરશો શું? પૂછી લઈશ નહીં, મેં આજ ક્વેશ્ચન પૂછીશ. નક્કી જ કર્યું છે. એક્ઝામમાં ક્વેશ્ચન જોશે મારી જાતે બનાવેલું ક્વેશ્ચન પૂછીશ. બરોબર. ચેપ્ટરને લગતા જ હશે એમ બી નહીં કહીશું ચેપ્ટર બહારનો ક્વેશ્ચન છે. બધા ચેપ્ટરને લગતા જ હશે. બરોબર. ઓકે, આન્સર નહીં મળે બરોબર, વેરી ગુડ. અજારક બેક્ટેરિયા હોય છે. કયા બેક્ટેરિયા? અજારક બેક્ટેરિયા જે છે એડ કરવામાં આવશે કે જે કાદવને કોહવાય જે છે એ માટે કોહવાય છે. ઓકે, હવે જે કાદવ વધે છે બાયોગેસ પ્લાન્ટ એનો શું ઉપયોગ થાય છે? બાયોગેસ પ્લાન્ટમાં વધેલા કાદવનો શું ઉપયોગ થાય છે? ચલો કોણ કહેશે? બાયોગેસ ઉધણ તરીકે અને વીજળીના ઉત્પાદન માટે વપરાય છે. મારો ક્વેશ્ચન એ નથી. બાયોગેસ પ્લાન્ટમાં જે કાદવ વધ્યો છે, જે કચરો વધ્યો છે કાદવનો, એ કાદવનો કઈ રીતે નિકાલ કરવામાં આવશે? એનો ઉપયોગ શું થશે? એને સર કાંઈક સુકાવીને કરવાનું હતું. સમજો સર યાદ કરીને કયેલા હા સર, સુકાયેલ કાદવનું ખાતર બને, ખાતર. સુકાયેલ કાદવનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બરોબર. ઈ ખાતર જમીન માટે કઈ રીતે લાભકારી છે? ખાતર જમીન માટે જમીનમાં કઈ રીતે લાભકારક છે? કે જમીનમાં કઈ રીતે જે કાર્ય કરે છે? શું એડ કરે છે? ઓકે, વેરી ગુડ. એ જે ખાતર છે એના લીધે જમીનમાં જે છે પોષક તત્વો જે છે એ ઉમેરાય છે. જમીન ફળદ્રુપ્ત બને છે. કાર્બનિક જે છે એ પદાર્થો જે છે જમીનમાં ઉમેરાય છે. એટલે એ ખાતર એ જે કાદવ છે જમીન માટે શું છે? ઉપયોગી છે. એ રીતે. ઓકે. હવે ક્વેશ્ચન એ છે, મને જોડે જોડે ક્વેશ્ચન બી WWTP ને ધ્યાનમાં લગતું હું તમને જોયું એટલે ક્વેશ્ચન કહી દઉં છું. પેલા મોટા ટાંકામાંથી કાદવને દૂર કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? આપણે સ્ટેપ બાય સ્ટેપ ત્રીજા સ્ટેપમાં જે મોટો ટાંકો હતો એ મધ્યમ કદથી જે જોડાયેલો ટાંકો છે એમાં જે કાદવ વધ્યો તો પાણીમાંથી જે કાદવને દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય છે?
આવડતું હોય ને તો ફટાફટ આન્સર આપજો, ટાઈમ વેસ્ટ ના કરતા, બરોબર? પ્લીઝ, તો મને ખબર પડે આન્સર આપવાની. અત્યાર સુધી બે જ લોકો મને આન્સર આપે છે. એક અલી રઝા ને સાદ મીરાની. યસ ઓર નો નો આન્સર આપશો? આવડશે કે નથી આવડતું? બોયઝ. એ સર જે પૂછો છો હું ને એ હજુ હરખું સમજાતું નથી. એટલે એ બીજા કોઈ પૂછો કે કયા સાધનથી કાઢવાનું કે કઈ પ્રક્રિયાથી કાઢવાનું એમ. ક્વેશ્ચન સિમ્પલ છે બેટા. WWTP માં જે પાણી જે છે પેલું બાષ્પીભવન કે યાંત્રિક ફિલ્ટરમાં પસાર થાય, પછી અવસાદન ટાંકામાં, પછી ત્રીજા સ્ટેપમાં જે મધ્યમ કદથી ઢળેલો જે ટાંકો છે એમાં પાણી જે છે રાખવામાં આવે છે. તો એની અંદર જે કાદવ વધ્યો છે ઈ કાદવને ગંદા પાણીમાંથી શેની વડે આપણે કાદવને દૂર કરીશું? કાદવને દૂર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? બસ સિમ્પલ ક્વેશ્ચન, બસ લાંબુ નથી ખેંચતો. કાદવને દૂર કરવા માટે WWTP માં કાદવને દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય છે? ટૂંકું અને શોર્ટ, બરોબર? સીવેજ નહીં 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 ટ્રીટમેન્ટ નહીં નહીં પ્રક્રિયા નહીં કરવા નહીં માટે. નહીં બેટા, સોરી, એ આન્સર નહીં. સર હું કહું, યસ. આ છઠ્ઠો વાંચવાનો છે ને? નહીં નહીં, વાંચવાનું કઈ નથી. તો વાંચવાનું કઈ નથી, હા? એટલે ધ્યાન આપવું પડે, તો ખબર પડે શું કરવાનું. સર જંતુ રહિત બનાવીને શું? જંતુ રહિત બનાવીને. નહીં નહીં, જંતુ એવું મેં ક્વેશ્ચન પૂછ્યો. મારો ક્વેશ્ચન સિમ્પલ એ છે કે WWTP માં પ્લાન્ટમાં વધેલા કાદવને જે છે કઈ રીતે દૂર કરવામાં આવે છે? પાણીમાંથી, ગંદા પાણીમાંથી કે વધેલા કાદવને કઈ રીતે, શેના મારફતે, શેની મદદથી, કયા સાધનની મદદથી જે છે હા દૂર કરવામાં આવે છે? સર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. વેરી ગુડ, હા. જેટલા મેં તમને મોસ્ટ આઈએમપી કીધા હતા ને એ જ મેં તમને ક્વેશ્ચન બી એ જ પૂછ્યા છે. એક ક્વેશ્ચન એક બે ને બાદ કરતા એક ક્વેશ્ચન તમને બરાબર નથી આવતો. એનો મતલબ તમે એકવાર નજર ફેરવી નથી, એકવાર રિવિઝન કર્યું નથી બુક્સમાં, બરોબર? એકવાર બુક્સમાં કે પીડીએફમાં નજર ફેરવી નથી, એકવાર રિવિઝન કર્યું, લખવા ખાતર લખી નાખ્યું છે. તમે ખાલી લખવા ખાતર લખી નાખ્યું, બરોબર? પાણીની ઉપર તરી રહેલા ઘન પદાર્થો, તેલ, ચરબી ને ઊંજણ દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય? ચાલો બીજો ક્વેશ્ચન એને લગતો જ એની સાથે જ છે આ ટેક્સ્ટ બુકમાં બી. તેલ, ચરબી અને ઊંજણને મળી દૂર ગયા કરવા માટે પેલાનો શેનો ઉપયોગ થાય છે? હા, અને પેલાનો તમે જે પૂછ્યું હતું ને કે આપણે ગટરનું ને સાફ કરવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? નહીં, પેટર્નનું મેં નથી કીધું બેટા. ગટરના ટાંકાનો. મેં ક્વેશ્ચન તમે પેલા સમજો. WWTP વેસ્ટ વોટરમાં જે છે એ કાદવને દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય છે? અને તેલ અને ચરબીને કે ઊંજણને દૂર કરવા માટે પાણીમાંથી, ગંદા પાણીમાંથી તેલ, ચરબીને ઊંજણ દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય છે?
રંકો, જંતુનાશકો, દવાઓ, મોટર ઓઇલ, નહીં 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 એવું કઈ આન્સર નહીં. એ જે સર તમે પહેલો સવાલ બોલ્યા ને ઓલો ટાંકામાંથી કાદવ દૂર કરવાનો એની અંદર શાયદ ઓલું આવશે સ્ક્રીપર દ્વારા સ્ક્રીપર સ્ક્રેપર દ્વારા. ઓકે, વેરી ગુડ વેરી ગુડ. કોણ બોલે છે? અલી રઝા. અલી રઝા, વેરી ગુડ. હા, બીજા બાકીના બધા ઊંઘે જ છે. શું કરે છે ખબર નથી પડતી. બધાની એબસેન્ટ મૂકવાનો છું મેં. બધાની એબસેન્ટ. તમને એમ લાગતું હોય આપણે લેક્ચરમાં ખાલી જોઈન થઈ જવાનું છે, આપણી પ્રેઝન્ટ થાય, રોલ નંબર એડ કરી દઈએ. હવે હું એવું નહીં ચાલો, બરોબર? મને જેના આન્સર આવશે, મને જેના રિસ્પોન્સ આવશે એની હું પ્રેઝન્ટ મારા લેક્ચરમાં કરાવીશ. અને નામ અને રોલ નંબર ને ધ્યાનમાં લઈને હું આગળ પડતો હાલીશ ગમે ત્યારે. એટલા વ્યક્તિને નામ ને રોલ નંબર બધી ક્રિયામાં ધ્યાનમાં લઈને હું આગળ પડતો હાલીશ. તમારે સમજી જવાનું, બરોબર? વેરી ગુડ. બીજો ક્વેશ્ચન એ છે, તેલ અને ચરબી ઊંજણ જેવા પદાર્થોને પાણીમાંથી દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય છે? हेलो हेलो सर હા બોલ બેટા. आप तो बोलो શું? તેલ અને ચરબી કે ઊંજણ જેવા પદાર્થોને પાણીની જે ઉપરની સપાટીએ તરતા હોય છે એને દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય છે? सर તમારો અવાજ કપાય છે. બધાનો અવાજ કપાતો છે ને? નહીં સર નહીં સર થોડું ખાલી જોરથી થોડુંક બોલજો કેમ કે થોડોક અવાજ છે ને તમારો ધીમો થઈ જાય છે વચ્ચે વચ્ચે. એવું બરાબર આવે છે ને અવાજ? હા સર અત્યારે બરાબર આવે છે. ઓકે, ચલો આન્સર આપો. આવડે છે કે નથી આવડતો મને કહી દો. મારે ટાઈમ વેસ્ટ કરવો નથી, બરોબર? મને ખબર પડે. ઓકે, પાણીમાં ગંદા પાણીમાંથી તેલ અને ચરબીનો ઉપયોગ દૂર કરવા માટે સ્કીમરનો ઉપયોગ થાય છે. એરેટરનો ઉપયોગ શું છે? ચલો કોણ કહેશે? કોઈ મને યસ ઓર નો નો આન્સર આપજો. આવડે છે કે નથી આવડતો? એરેટરનો ઉપયોગ શું છે? એરેટરનો હા ઉપયોગ સર શું છે? હવા વધારવા માટે હવા. સોરી બેટા, હવા ઉમેરવા માટે. ઓકે, હું સર પાણીમાં જે છે હવા ઉમેરવા માટે ઉપયોગ થાય છે, બરોબર? એરેટરનો. પાણીમાં હવા શા માટે ઉમેરવામાં આવે છે? ચલો, ક્વેશ્ચન માંથી ક્વેશ્ચન મળી ગયો છે. એના રિલેટિવ જ છે. એરેટરનો ઉપયોગ જે છે એ પાણીમાં હવા ઉમેરવા માટે આવે છે, બરોબર? પાણીમાં હવા શા માટે ઉમેરવાની જરૂર શા માટે પડે છે? પાણીમાં શા માટે હવા ઉમેરવામાં આવે છે? પાણીમાં શા માટે હવા ઉમેરવામાં આવે છે? આન્સર આવડે છે કે નહીં?
ઓકે, આન્સર આપશો. પાણીમાં હવા શા માટે ઉમેરવામાં આવે છે? ચલો ફટાફટ. ના આવડતું તો કહી દો, અમને આન્સર આવડતો નથી એટલે પછી મને આગળ વધવાની ખબર પડે. બરોબર. સમજાય છે બોys? ઓકે. આ જે છે અજારક જારક બેક્ટેરિયા છે વૃદ્ધિ પામી શકે એ માટે જે છે પાણીમાં હવા ઉમેરવામાં આવે છે. બરોબર. એ માટે પાણીમાં હવા ઉમેરવામાં આવે છે કારણ કે એ જારક બેક્ટેરિયા જે છે એ પાણીને વધારે શુદ્ધ કરે. હા, અમુક જે હજી પાણીમાં જે ગંદુ પદાર્થ રહી ગયા એનું વિઘટન કરી નાખે. બરોબર. ઓકે. બશીર સર. હલો, બશીર સર. હલો, બશીર સર. બશીર સર, અવાજ સંભળાય છે? બશીર સર. હલો. સર બશીર સર નથી. ઓકે. ચલો હવે જે છે તમે તમારી રીતે રિવિઝન કરજો. બરોબર. કારણ પછી હવે પછીનો મારો લેક્ચર આવશે નહીં. બરોબર. હવે પછી ડાયરેક્ટ લેક્ચર એક્ઝામ પછી જ આવશે. એટલે હવે પછી એકે લેક્ચર મારો આવશે નહીં. એટલે રિવિઝન કઈ રીતે કરવું બધું તમારી પર છે. મેં તમને વારંવાર કહેતો આવ્યો છું. કોર્સ બી વેલા કમ્પ્લીટ કર્યો છે. એનું રિવિઝન બી તમને કરાવી દઈશ. બરોબર. ઓકે. સારું, ચલો વન બાય વન જે છે લેફ્ટ થઈ જાઓ.